અને આજે આવી ગયા છે જેસલમેર વોર મ્યુઝિયમ। જો ગાઈસ આ પાકિસ્તાનની ટેન્ક જો તમે। हेलो मित्रों, जय माताजी, जय हिंद, जय भारत माता। हूँ राजूभाई, मारी यूट्यूब चैनल कवि शिरो व्लॉग्स में आपનું स्वागत करूँ छूँ। અને આજે આવી ગયા છે જેસલમેર વોર મ્યુઝિયમ। તમે જોઈ શકો છો માથે લખ્યું છે જેસલમેર વોર મ્યુઝિયમ। તો ત્યાં અમે અત્યારે આવી ગયા છીએ રણુજા। અમે રોકાણેલા હતા રણુજાથી અત્યારે આવી ગયા છીએ જેસલમેર વોર મ્યુઝિયમ। ખૂબ જ સુંદર મજાનું છે। આપણે અંદર જવાનું છે અને આખું મ્યુઝિયમ જોવાનું છે। ચાલો ગાઈઝ આપણે અંદર જઈએ છીએ અને એન્ટ્રી પણ કરાવી લીધી છે। તો અંદર જઈશું અને આપણા આખા મ્યુઝિયમના દર્શન કરવાના છે। ખૂબ જ મજા આવી જવાની છે। જોઈજો, આખો વિડીયો જોઈજો। વિડીયો જોતા હોય, નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો મિત્રો આપણે જઈએ છીએ અંદર। વાલા મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ જેસલમેર વોર મ્યુઝિયમ અને આપણે એન્ટ્રી પાસ કઢાવી લીધો છે। અંદર જવાનું છે અને અંદર જવા માટે ટિકિટ છે ₹50। તો મિત્રો આપણે અંદર અત્યારે આવી ગયા છીએ અને જો અહીંયા ભારતીય સૈનિકો તૈનાત છે અને આપણો ભારતીય નેશનલ ફ્લેગ લહેરાઈ રહ્યો છે। અને આપણે જોવાની છે અંદર જે લોંગેવાલા યુદ્ધ થયું હતું 4 અને 5 ડિસેમ્બર 1971માં જે લોંગેવાલા યુદ્ધ થયું હતું ભારત પાકિસ્તાન વચ્ચે। તો ભારત દ્વારા જે પાકિસ્તાની સૈનિકોની ટેન્કો તોડી પાડવામાં આવી હતી તે બધી અહીંયા મ્યુઝિયમમાં મૂકવામાં આવેલી છે। તો તે આપણે બધું જોવાનું છે। જો સામે તમને દેખાય છે તે પાકિસ્તાની ટેન્કો છે ત્યાં છે અને અહીંયા પણ મૂકવામાં આવી છે જે પાકિસ્તાની ટેન્ક છે। બહુ ખૂબ જ જોવાલાયક છે। જો મિત્રો આ પાકિસ્તાની ટેન્ક છે। જો અહીંયા લખ્યું છે જેસલમેર વોર મ્યુઝિયમ, જે જેસલમેરમાં બનાવવામાં આવેલું છે। આ છે આપણો નેશનલ ફ્લેગ તિરંગો। જો મિત્રો આ પાકિસ્તાની ટેન્ક છે જે ભારતીય વાયુસેના દ્વારા તોડી પાડવામાં આવેલી હતી અને યુદ્ધ હારીને પાકિસ્તાનો ભાગી ગયા હતા અને ટેન્કો બધી મૂકીને ચાલ્યા ગયા હતા। જો આ પાકિસ્તાની જીપ છે, ત્યાં કવિશભાઈ પહોંચી ગયા છે અને આ પાકિસ્તાની ટેન્કો છે। જો મિત્રો આ બધી પાકિસ્તાની ટેન્કો છે અને ભારતીય સૈનિક ત્યાં ઊભા છે। જો આ તોપ છે। સામે ટ્રક છે। જો ટ્રક, ટેન્ક, વિમાન તો ભારતીય છે। ખૂબ જ મજા આવે છે ફરવાની। જોવાલાયક સ્થળ છે જેસલમેર વોર મ્યુઝિયમ। આ પણ ટેન્ક છે। જો તેની ટેન્કના વ્હીલ હવા વહી ગઈ છે અત્યારે। સામે પણ ટ્રક ઊભો છે। અહીંયા પણ ટેન્ક છે। લાઇનમાં જેટલી ટેન્કો પાકિસ્તાનો મૂકીને વહી ગયા હતા તે બધી ટેન્કો અહીંયા મ્યુઝિયમમાં મૂકવામાં આવેલી છે। આ ભારતીય સૈનિક છે। અહીંયા ટેન્ક છે, સામે ટેન્ક છે। આ બધી જ પાકિસ્તાની ટેન્ક છે અને સામે વોલ દેખાય છે તે લોંગેવાલા વોલ છે, જેમાં લોંગેવાલા યુદ્ધમાં જે વીર જવાનો શહીદ થયા હતા તેની તસવીરો છે। એવું બધું છે। આપણે ત્યાં અંદર જોવા જવાનું છે।
જો લોંગેવાલા હોલ ખૂબ જ સુંદર છે, જોવાલાયક છે. લોંગેવાલામાં ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું. લોંગેવાલા સરહદ ઉપર 4 અને 5 ડિસેમ્બર 1971. જો અહીંયા લખ્યું છે, જો લખ્યું છે 1971, 4 અને 5 ડિસેમ્બર. ખૂબ જ સુંદર છે લોંગેવાલા હોલ. અહીંયા પહાડ બનાવ્યો છે, તેની ઉપર ભારતીય સૈનિક તૈનાત છે. જો મિત્રો, અને ભારતીય તિરંગો, જય હિન્દ. પાકિસ્તાની ટેન્કો છે બધી. હું તો આવ્યો, મને તો ફરવાની બહુ મજા આવી. તમે પણ આવો. જય ભારત માતા, જય હિન્દ. જય હિન્દ, જય ભારત માતા. ભારતીય નેશનલ ફ્લેગ, તિરંગો. મિત્રો, વિડીયો જોતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે તમારા થકી જ અમે છીએ. આ બંકર બનાવેલું છે, ફુવારા મૂકેલા છે. કવિશભાઈ જો ત્યાં પહોંચી ગયા છે. અને આ પરિક્રમા સ્થળ છે. વીર જવાનો શહીદ થઈ ગયેલા હોય તો તેની યાદમાં અહીંયા પરિક્રમા સ્થળ બનાવેલું છે અને તેઓની તસવીરો મૂકેલી છે. એક પછી એક બધાના હું તસવીરો દેખાડું છું, તમે જોઈ લેજો અને નામ પણ વાંચી લેજો. અને આ જવાનો એવા છે, એ છે જેને પરાક્રમ પુરસ્કાર મળેલા હોય. આ બધી તસવીરો તેઓની છે. અને આ સ્થળને કહેવાય છે પરાક્રમ પરિક્રમા સ્થળ. ખૂબ જ સરસ મજાનું છે, જોવાલાયક છે. જય હિન્દ, જય ભારત માતા. આ વીર જવાનોએ યુદ્ધમાં પોતાનું બલિદાન આપીને આપણી રક્ષા કરી. તે જવાનો છે, ભારત દેશની રક્ષા કરી. પરાક્રમ પરિક્રમા સ્થળ. વિડીયો હવે અહીંયા પૂરો કર્યો છે. જાવી છીએ, મળીશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.